તો હે ગાઈઝ, જય શ્રી રામ. તો અમે જઈએ છીએ મસવાડ સ્પાઈડર વાળાનું ઓપનિંગ જોવા માટે. મહાકાલ સાઉન્ડ, મેં, રવિ, નીલ્યો, અમે 3 જણા જઈએ છીએ. તો ચલો નીકળીએ. અમે જેકેટ પણ લઈ લીધા છે ગાઈઝ, કારણ કે બહુ ઠંડી લાગે છે મસવાડ ગામમાં. તો ચલો મળીએ મસવાડ ગામમાં જઈને. કેમ છો મસવાડના મિત્રો મારા? થોડું એનર્જી લાવો યાર, આટલી ઢીલી ના ચાલે. હેલો ચેક. સંજયભાઈ આવી જજો જોડે. મારા ભાઈ જોડે હોય થોડી તાકાત વધારે મળે મને. આ જે સિસ્ટમ બનાવી છે એના ઓનર છે રાકેશભાઈ, જે મારું તાબાહી વાળું જે ઓપનિંગ હતું એ જોઈને એમને સિસ્ટમ બુક કરી હતી અને બહુ ટૂંક સમયમાં અમે સેટઅપ આપી છે. અને આ જે સેટઅપ તમે સાંભળી રહ્યા છો એ ટોટલી તમને મસવાડમાં જ રાકેશભાઈ પાસે સાંભળવા મળશે કન્ટિન્યુ. આ બધો જ સામાન એમને પોતે જ પરચેસ કર્યો છે, આમાં કોઈ સામાન કોઈનો બહારથી નથી લાવેલા. અને આપણે ઈગોમાં જરાય પણ વાત નથી કરતા. તમે જેમ પ્રેમ આપો છો એમ પ્રેમ આપતા રહેજો. બહુ વધારે મારે બોલવાની જરૂર નથી. બાકી તો માર્કેટમાં બધાને ખબર જ છે કે અમે શું છે અને કેવું કામ આપીએ છીએ. અને સંજયભાઈ તમે કઈ બે શબ્દ કહેવા માંગશો? આ જે વાત મારી છે ને આત્મા સમાજ ઉપર આવી છે એમને કહું છું. મેં જાતે હું સંજય દરબાર બોલું છું. તમને કહું છું લાગશે વાર પણ આવશે મજા. યાદ રાખજો બેટાઓ, એક કે એક ના ભૂક્કા બોલાવશું અમે. હાલમાં જો સેટઅપ આપણે ગણીને જ છે, માંડ 10 સેટઅપ હશે. હજુ સ્પાઈડર ની આખી આર્મી રેડી કરવાની છે, તો બધા જ સપોર્ટ કરતા રહેજો અને આવો પ્રેમ આપતા રહેજો. બસ આ જ જરૂર છે. આગળ કન્ટિન્યુ કરે ડીજે યોગી સાથે આગળ માહોલ બનાવીએ. साऊंड एकच लावायचा, समोर कलाकार करायचा, कोणाचा नंबर 1 साऊंड मागवलाय आपण. एवढा घाण आवाज सोडणार आहे ना नुसतं. डायरेक्ट चंद्रावर आवाज. डीसी बद्दल माहिती ना 300 फिक्स. હેલો હેલો ચેક ચેક. હેલો, આપણે ઇન્સ્ટાગ્રામમાંથી બધા રીલ બનાવવાના આપણે આવ્યા છે ક્રિએટરો. તો આપણે પહેલાં એમનું સ્વાગત કરી લઈએ. તો થોડું માઇકિંગના પ્રોબ્લેમને લીધે આપણે થોડા લેટ પડ્યા છે. તો આપણે એમને પહેલું સન્માન કરી લઈએ, જે આપણું માન રાખીને આવ્યા છે. અને બધા જે આવ્યા છે એમના માટે બી થેન્ક યુ, દિલથી આભાર કે તમે અમારો સેટઅપ જોવા માટે ટાઈમ કાઢીને આવ્યા. તો આપણે કલ્પેશભાઈ વસાવાનું સ્વાગત જયેશભાઈ પરમાર કરશે. તો ગાઈઝ ફાઇનલી મેં મસવાડ ગામમાં આવી ગયો છું ને આ બાજુ મહાકાલ સાઉન્ડ છે અને લાઇટિંગ અમારા કમાભાઈનું છે, ભૈરવ લાઇટિંગ. અરે ઓનર અને આ એમની ટીમ અને અમાર બિપિનભાઈ હા એ લાઇટિંગ ચાલવા છે ગાઈસ. શિવ લાઇટિંગ ના ઓનર બતાવી દે. શિવ લાઇટિંગ ના ઓનર અને અમારા રાજુભાઈ આ ભેટવાના
અને આ રહ્યું લાઇટિંગ કમાનું અને આ બાજુ મહાકાલ સાઉન્ડ છે સ્પાઈડર એકોસ્ટિક તો ચલો હવે તમને બધું બતાવીએ ઇન્સ્ટા ક્રિએટર વનરાજ મોચીલો એમનું સ્વાગત અનિલજી કરશે. ઇન્સ્ટા ક્રિએટર મેહુલ રાઠવા એમનું સ્વાગત અક્ષયજી કરશે. ચલો ટેસ્ટ પડશે કારણ કે અમે બહુ દિલથી મહેનત કરી છે રાકેશભાઈ માટે અને મારા બધા જ પબ્લિક જે અમને સપોર્ટ આપે છે એ લોકો બીજે જ દિવસ હું ફેમસ થઈ જઈશ મારે ફેમસ નહીં થવું ભાઈ સંજયભાઈ તમે કન્ટિન્યુ રાખો બધોના ચાળા કરજો પણ બાપના ચાળા ના કરજો. સ્પાઈડર વાળા તમારા બાપ છે ને બાપ જ રહેવાના. સંજય દરબાર બોલે જાતે. મને ફેમસ થવાનો શોખ નથી પણ મારા સંજયભાઈ છે મારા બિહાફમાં બોલવા માટે અને બસ હું એટલું જ કહીશ હું ધંધાવાળો માણસ છું હું કામથી પ્રેમ કરું છું અને બધાને દિલથી કામ આપું છું બસ આટલું જ કહેવા માંગુ છું. પેલા એટીટ્યુડ વાળી ઠોકી દઈએ પછી બીજાનો મોકો આવે પછી પેલા એટીટ્યુડ મારી દઈએ બરાબર. સ્પેશિયલી સ્પાઈડર એકોસ્ટિક માટે છે બરાબર. અને કહી દઉં છું અલ્લાહ અમુક લોકોને બહુ કમેન્ટ છે એમની સિસ્ટમનો. અલ્લાહ અમુક લોકોને બહુ કમેન્ટ છે એમની સિસ્ટમનો પણ બેટા તમે ભૂલતા ના તમારો બાપ છે સ્પાઈડર એકોસ્ટિક બોલે તો સોહિલભાઈ કિંગ રે ભાઈ. हाथी घोड़े तोप तलवारें फौज तो तेरी सारी है. ઓનર છે સોહિલભાઈ એ બે શબ્દ તમને કહેશે. તો કેમ છો હાલોલની બધી પબ્લિક તમે બધા આવ્યા અમને પણ ખૂબ આનંદ થયો. હવે ભાઈ અમને બધાની જેમ ડાયલોગ મારતો તો નથી આવડતું પણ તમે થોડું ઇન્સ્ટાગ્રામમાં રિવ્યુ આપજો કે સાઉન્ડ તમને કેવું લાગ્યું. સોહિલ કીધું ને પેલા લુખાગીરી કરવાનું અમુક કામ જ નથી બોસ. હવે ગોપાલને મોકલીએ કઈ ગયો સમજાય છે ને લુખાગીરી કામ કરવાનું આમનું કામ નથી. ચલો આપણે બીજા એક ભાઈને આપું છું એ ડાયલોગ માર દે પછી હું લાસ્ટમાં એક જોરદાર ઘાયલ ડાયલોગ આપીને જતો રહીશ બરાબર. જય માતાજી. તો ભાઈ અમારા ઉત્સાહથી મતલબ ડીજે હંગાત ઉત્સાહથી આપણે મસવાડ ગામમાં લઈને આવવાનું છે. તો આપ સૌને મારી મહેરબાની મારી એટલી વિનંતી છે કે તમે ત્યાં મોટી સંખ્યામાં પધારજો. કે બહુ કરી લીધા તમે ધમ પસાડા હવે કાન ખોલીને સાંભળી લેજો. આવી ગયો છે મહાકાલ વાળો તમારો બાપ. अगर परिंदा भी उड़ता है तो हमारी इजाजत से और जो बगैर इजाजत को उड़ता है वो मारा जाता है. માર ભાઈ યાર ઓળખાણ ના આપી દોડા બે શબ્દ તમારી ઓળખાણ વિશે થઈ જાય એ પબ્લિક ને કહી દો યાર મને નહીં. કલ્પેશ વસાવા બીજું કઈ કહેશો? આપણે માઇક આપીએ છે ડાયલોગ આરો મારશે.
કે પિસ્તલિયા ગામની ચકલીઓ માટે કે જે લોકો કહેતા ને કે પોસ્ટરના પૈસા ના હોય, આજે એ લોકોને જ કહું છું 200 ના પોસ્ટર અમે નથી વાપરતા, અમે મોબાઈલમાં એને લોગો ફરીએ છીએ, એટલે તમે વી આવજો, બરાબર? લાગુ પડે ને વટ્ટી. અને હા, દરબાર ઓન ફાયર બોલે. અને જેના પન્ના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર. ખદડાના કોઈથી વિરોધ ન હોય, તમે એના ગાડે બેસી જાય એના વિરોધ ન થાય યાર. ચાલુ કરો ને યાર. હેલો, આપણે નતા ચાહતા કે આવો ડાયલોગ માર્યા, પણ અમારા એક ભાઈની ફરમાઈશ છે કે યાર તમે કાકડી વાળો ડાયલોગ મારો. ના છૂટકે મારા મારવા પડશે યાર. શું કેવું જીગાભાઈ, મારો? અત્યારે મારી વાત આવી ઇજ્જત ઉપર. એમને ખબર છે કે સંજય દરબાર કોણ છે ને હું કરી શકશે એ તમને કરીને બતાવશે. પોતે સંજય દરબાર સાઉન્ડ નો ઓનર બોલે છે. યાદ રાખજો, એમને કહું છું ભણવાઓને આ સંજય દરબાર બોલે છે. मैं हमेशा जंग टालने की कोशिश करता हूँ, लेकिन जंग हुई तो जीतूंगा तो मैं ही. और दरबार कभी कमजोर. બાપના ચાડા કરજો, પણ આ દરબારના ચાડા કરશો ને મોરા તમને ઉડાડી દેશું. જાતે સંજય દરબાર બોલે. બધોના ચારા કરજો, પણ દરબારના ચારા ના કરજો. જય માતાજી. દરબાર હોય ને ઊંચા હાથ કરીને કહેજો જય માતાજી. મોસ્ટ વેલકમ. સ્વાગત કરું છું તમારો. હવે ડાયલોગ થઈ જાય. આપણે ક્ષત્રિય છીએ એટલે ભાતીજી મહારાજ નું આપણે નામ લેશું. તો બધા હાથ ઊંચા કરીને એકવાર બૂમ પાડી દેજો. જય ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ. તમારે બોલવું હે? તો બોલ દો. આ લેઝર ખોટી લગાવી દો, પણ મારો મોબાઈલ બચાવીને રાખવો પડે. પેલા કહેતા હતા ને હાલ મેં બંકો ઉભો છે, બીજો બંકો ઓલરેડી ઉભો છે તમારી માટે. યાદ રાખજો બેટાઓ, આ સ્પાઈડર વાળા તમારા બાપ છે ને બાપ રહેશે. પોતે સંજય દરબાર બોલે. જેને જે કરવું એ કરી લેજો. આવતારો લો, બોલો હજી બોલો તો હજી બોલો. તમે આવતારો ઉપર આવતારો ને યાર. લો બોલો બોલો. બધોના ચારા કરજો, પણ આ દરબારોના ચારા ના કરજો બેટાઓ. આ ઓરિજિનલ દરબાર છે, એલી ટેલી નહીં નામ. આ દરબારોનું નામ ચાલે અહીંયા આગળ. આ દરબારોનું રાજ ચાલે બેટાઓ, યાદ રાખજો. ઘણા કહે છે કે આ દરબારો હંમેશા એટીટ્યુડમાં કેમ રહે છે, તો એ લોકોને એટલું જ જણાવું કે આ દરબાર ખુદ એક બ્રાન્ડ છે. દરબારનો કોઈનું માગીને નહીં ખાતા. દરબાર કોઈ દિવસ કોઈનું માગીને નહીં ખાતા. તો જય માતાજી મિત્રો. જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે મસવાડના અમારા મુકેશભાઈ, એમના નાના ભાઈ આશીષ, જે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પાછા આવે છે 11 તારીખે. તો આપણા હાલોલ જે મહારાણા પ્રતાપની જે મૂર્તિ છે ત્યાંથી રેલી કાઢવાની છે, જે આપણે મસવાડ આવશે. તો તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે મોટામાં મોટી સંખ્યામાં ત્યાં પધારો. સોમનાથ મહાદેવ મંદિરે કાર્યક્રમ રાખેલું છે. તો તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે મોટામાં મોટી સંખ્યામાં પધારો. જય માતાજી. આપણા સમાજના જે આવે છે ખૂબ તરક્કી કરીને આવે છે. મેં બધા મિત્રોને કહું છું ખૂબ ભવ્ય આગમન કરશું આપણે. આવજો. હું પણ આવીશ, તમે પણ આવજો. જય માતાજી. હેલો, સાગર ને બોલાવું. અમારા સાગરભાઈ પબ્લિક ની ડિમાન્ડ હે ફાટી પડો હોય.
બે ઉપર પણ ડાયલોગ બોલાવડાવશે તમને ડાયલોગ મારતો ગાય એક ગાયલ પર બોલ દો હવે કેવો ડાયલોગ કેવો સાંભળો છે મને? ખાસ એક વાત કહી દઉં, ખાસ જે આ લોકો અમુક છે ને આપણા કલેજાઓ નશો કરે છે એમના માટે કહું છું, બરાબર? ખાસ કહું છું એટલા માટે આ ડાયલોગ એક હકીકત કહું છું, બરાબર? સાંભળજો કે દારૂ કે સિગરેટનો નશો કરીને કોઈ ફાયદો નથી મારા કલેજાઓ. જેને 9 મહિના કુખમાં પાલી હોય માની ના થાય, પછી આપણી ના થાય આપણી. ફરી કહું, દારૂ કે સિગરેટનો નશો કરીને કોઈ મતલબ નથી મારા કલેજાઓ. જેને 9 મહિના કુખમાં પાલી હોય એ માની ના થાય, પછી આપણી ના થાય. બરાબર? અનુભવ બોલે છે એટલા માટે કહે છે બાપુ, બાકી શોખ થતો નથી. સાંભળી લો. જય માતાજી. કામ જય જતું રહ્યો. अरे होगा पावरफुल, हमने बड़े बड़ों के पावर ढीले कर दिए. આજે આપણે જે ગેમનું પ્રમોશન કરે ને એના માટે આપણે બે શબ્દ કહેશું, બરાબર? કે તમે જે બી ગેમ રમતા હોય એનાથી આપણે કઈ વિરોધ નથી, પણ જે અમુક ઇન્સ્ટા ક્રિએટર જે ગેમનો પ્રમોશન કરે છે કે કહે છે કે આપણે નવું પ્લેટફોર્મ લઈને આવ્યા છીએ જેથી એક દિવસના 2 થી 5,000 રૂપિયા કમાઈ શકીએ છીએ, બરાબર? તો 2 થી 5,000 રૂપિયા કમાવા જે બી ઇન્સ્ટા ક્રિએટર જે ગેમનું પ્રમોશન કરતા હોત એ મર્સિડીઝ કે બંગલા બનાવીને ફરતા હોત, બરાબર? તો આ જે બી ગેમ છે એ બધી ફ્રોડ છે, તો કોઈએ બી આવી ગેમ રમવી નહીં કે આવું ખોટું કોઈ બી એ નહીં કરવું, બાકી તમારા પૈસાથી લઈને બધું બરબાદ થઈ જશે મિત્રો. અને જે બી ઇન્સ્ટાગ્રામ જે બી આ ગેમનું પ્રમોશન કરે છે એમને કોઈ દિવસ સપોર્ટ નહીં કરવો. જય માતાજી. शिकारियों का शिकार करने वाले को देखा है क्या? अब देखेगा. तेरे बाप का बाप आया है. तेरे बाप को भेज, तेरे बस की बात में कौन से ये कुछ ठोक ले दे. हम हीरो हैं लेकिन विलन है कम नहीं. और तेरे बाप को भेज, तेरे बस की बात में कौन से ये कुछ ठोक ले दे. हम हीरो हैं लेकिन विलन है कम नहीं. ओ जना ये हमारा भी है ना, ये अपने मारे
चलेगा